આજે આવનારા વર્ષ માટે ભારતનું જે આર્થિક બજેટ હતું એ રજૂ કરવામાં આવ્યું હતું. આવનારા વર્ષ માટે ભારતનું આર્થિકતાને સુધારા માટે અને આર્થિકતામાં એક નવી ક્રાંતિ માટે ભારતનું એ યુનિયન બજેટ રજૂ કરવામાં આવ્યું. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજ રોજ એટલે કે 1 ફેબ્રુઆરી 2026ના રોજ ભારતીય સંસદની અંદર યુનિયન બજેટ રજૂ કર્યું અને એનું સંપૂર્ણ જે કોને ફાયદા થવાના છે, કોને નુકસાન થવાનું છે, સાથે સાથે આ સંપૂર્ણ બજેટને લઈને કયા ક્ષેત્રોની અંદર મોટી અસર થવાની છે, શું તેમની મુખ્ય જાહેરાતો છે, વિશિષ્ટ લાભો છે, સાથે સાથે પડકારો સહિત કેવા ક્ષેત્રો પર અસર થશે તેની આજે આપણે વાત કરવી છે. આજે પ્રથમ વખત રેકોર્ડ બ્રેક એ રવિવારના રોજ ભારતની સાંસદ સભાની અંદર એટલે કે લોકસભાની અંદર પહેલી વખત રવિવારના રોજ બજેટ રજૂ કરવામાં આવ્યું અને 7મી વખત નિર્મલા સીતારમણ જે ભારતના નાણામંત્રી છે તેઓએ પોતાનું બજેટ રજૂ કર્યું છે. અને બજેટની મુખ્ય હાઇલાઇટની વાત કરીએ તો સૌ પ્રથમે રેકોર્ડ કેપિટલ ખર્ચ આપણી સામે આવે છે, જેમાં સરકારનો હેતુ છે કે વર્ષ 2026-27 માટે 12.2 લાખ કરોડનું રોકાણ કરવું. તેમાંથી મોટાભાગના એ પાઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલ, હાઈવે અને શહેરી વિસ્તાર અને કોસ્ટલ નેવિગેશન પ્રોજેક્ટ્સમાં જશે. એટલે કે તેમાં વધુ પડતું રોકાણ કરવામાં આવશે. તેના પ્રભાવની વાત કરીએ તો દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેજ બનવા થશે, રોજગારીમાં પણ વધારો થશે. ખાસ કરીને બિલ્ડર્સ, કન્સ્ટ્રક્શન અને ટેકનોલોજીસ્ટ છે તેની અંદર વધારે પડતી રોજગારી હવે આવનારા સમયની અંદર એ ઊભી થવાની છે. તો સાથે સાથે રાજ્ય સરકારોનું દેવાનું, ગુલામોનું ભાર પણ વધી શકે છે. એટલે કે આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈવેથી લઈને જે તમામ પ્રકારની જે સુવિધા ઊભી થશે એનાથી કદાચ રાજ્ય સરકારનું જે દેવું છે એ વધી શકે છે. રાજ્ય સરકાર જે અલગ અલગ ભારતની અંદર રાજ્યો છે તેમાં જ્યારે વિકાસના કામો થશે ત્યારે ક્યાંક ને ક્યાંક રાજ્યોનું દેવું વધી શકે છે તેવું પણ અનુમાન લગાવવામાં આવી શકે છે. બીજી આજના બજેટની મુખ્ય વાત કરીએ તો રેર અર્થ કન્ડિશનર અને ઉદ્યોગ માટે મોટા પ્રોજેક્ટ્સ લાવવામાં આવશે. એટલે કે ઓડિશા, કેરળ, આંધ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં રેર અર્થ માઇનિંગ એન્ડ પ્રોસેસિંગ કોરિડોર સ્થાપના માટેની યોજના એ આજના બજેટમાં એક મુખ્ય જે હાઇલાઇટ રહી હતી. સાથે સાથે સેલ્ફ રિલાયન્સ મેટલ્સ માટે ઉર્જા અને ટેકનોકોલ ઉદ્યોગને મજબૂતી મળશે અને વૈશ્વિક સ્પર્ધામાં ઇન્ડિયાઝ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ એ વધારે મજબૂત બનશે. ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ વાત, આજના સમયમાં ટકી રહેવા માટે હવે આજના બજેટની અંદર આવનારા વર્ષમાં સેમિકન્ડક્ટર મિશન 2.0ની શરૂઆત કરવામાં આવશે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0ની વધુ કંપનીઓ અને R&D હેબ્સ માટે સબસિડી અને ટેકનિકલ સહાય આપવામાં આવશે અને તેમને લીધે ચિપ્સ અને ડિવાઇસ વિસર્જનમાં સ્થાનિક ઉત્પાદનને વધુ લાભ મળવાનો છે. તો સાથે સાથે નવી ટેક જોબ્સ, એક્સપોર્ટમાં ક્ષમતામાં પણ વધારો થવાનો છે. પાંચમું સૌથી મહત્વનું એ બજેટની અંદર બાયોફાર્મા શક્તિ. આગામી 5 વર્ષમાં લગભગ 10,000 કરોડનું બાયોફાર્મા શક્તિની જે યોજના છે NIPERS અને ક્લિનિકલ ટ્રાયલ સ્ટેશનર હેઠળ ઇફકોકોમ અંતર્ગત તેને ભારત મહેંગી દવાઓની મેન્યુફેક્ચરિંગનો હબ બનશે. એટલે કે જે દવાઓ અત્યાર સુધી ભારતને બહારથી એક્સપોર્ટ કરવી પડતી હતી એ તમામ દવાઓ હવે ભારતની અંદર જ મેન્યુફેક્ચરિંગ થશે અને તેને લઈને જ ભારતને ખૂબ મોટા લાભ મળવાના છે. વાત કરીએ ટેક્સટાઇલ અને MSMEની તો એ સેક્ટરની અંદર પણ વિશેષ ડિસ્કાઉન્ટ આ બજેટની અંદર આપવામાં આવ્યું છે. મેગા ટેક્સટાઇલ પાર્ક્સ, નેશનલ ફાઇબર મિશન, સમર્થ 2.0 સાથે ટેક્સટાઇલ કસ્ટીઓ માટે સહાય પૂરી પાડવામાં આવી છે. તો 10,000 કરોડ MSME ગ્રોથ ફંડ, સસ્તી અને ઝડપી લોનની સાથે સાથે ટેક અપગ્રેડ માટેની પણ આ બજેટની અંદર જોગવાઈ એ ભારત સરકારના નાણાં વિભાગે કરી છે. અને તેના લાભની વાત કરીએ તો નાના ઉદ્યોગોને વધારે સ્પર્ધાત્મક બની શકે છે. એટલે કે જ્યાં સ્પર્ધા વધે ત્યાં ફાયદો પણ વધે છે. એટલે નાના ઉદ્યોગોમાં સ્પર્ધા વધતા એ લઘુ ઉદ્યોગોને હવે ભારતની અંદર વધુ સ્થાન મળી શકે છે. તો સાથે સાથે રોજગાર પણ વધશે. ખાસ કરીને જે જિલ્લા તાલુકા લેવલે જે પણ ઉદ્યોગો ત્યારે ચાલી રહ્યા છે તે તમામ ઉદ્યોગોને વધુમાં વધુ પ્રકારની એ વેગવંતો બનાવવા માટે આ બજેટની અંદર જોગવાઈઓ કરવામાં આવી છે. સાથે સાથે બજેટની અંદર ટ્રાન્સપોર્ટ એન્ડ કનેક્ટિવિટીને પણ વધારે મહત્વમાં આપવામાં આવ્યું છે. 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર્સ તથા 20 નવા નેશનલ વોટરવેઝ એનડીટીવી પ્રોફિટ બનાવવામાં આવશે. એટલે કે રેલવેની સાથે સાથે વોટરવેઝ હવે ક્યાંક ને ક્યાંક એ પાણી વહનમાં પણ વધુ પડતું ધ્યાન આપવામાં આવશે અને તેના લાભ એ થશે કે ઝડપથી પરિવહન
અને સાથે સાથે પરિવહનના ખર્ચમાં પણ ઘટાડો થશે અને તેને લઈને જ હવે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક એ ફાયદો જોવા મળશે. કર અને આવક માટે મુખ્ય ફેરફારોની આ બજેટની વાત કરીએ તો આવક કરમાં 1 એપ્રિલ 2026થી ટેક્સ નિયમોનો બદલાવ, જૂના નિયમો દૂર કરીને નવું રેટ સ્ટ્રક્ચર એ 1 એપ્રિલના રોજથી લાગુ થશે. એના લાભની વાત કરીએ તો મધ્યમ વર્ગ અને યુવાનો માટે ટેક્સ રિલીફની શક્યતાઓ છે. જ્યાં સુધી સ્લેબ્સ અને ડેડિકેશન જાહેર ના થાય ત્યાં સુધી આમાં ફેરફાર નહીં થઈ શકે. તો બીજી વાત કરીએ આંતરરાષ્ટ્રીય કર વ્યવસ્થાની તો ટેક્સ હોલિડે સ્ટીલ 2047 ફોર ફોરેન ક્લાઉડ કોમ્પિટિશન યુઝિંગ ઇન્ડિયન ડેટા સેન્ટર્સ એટલે કે લગભગ 2047ના વિકસિત ભારતની જે આપણે વાત કરીએ છીએ તેને ધ્યાનમાં રાખીને આ બજેટની અંદર આંતરરાષ્ટ્રીય વ્યવહારોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને તેને લઈને જ ભારતને એ લાભ થશે કે ભારતનું ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે. તો સાથે સાથે લાભવાળા અને ગેરલાભી ક્ષેત્રો પણ આ બજેટની અંદર એ જોડવામાં આવ્યા છે. લાભ અને પ્રભાવની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલ્ડર જેમાં મોટા રોકાણો અને નવા પ્રોજેક્ટ્સ આવશે. બીજી વાત કરીએ ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર્સની તો એમાં નવી યોજનાઓ અને R&D સહાય હવે સરકાર આ બજેટ દ્વારા પૂરી પાડશે. બાયોફાર્માની વાત કરીએ તો એમાં વૈશ્વિક બજાર સુધી ભારતની હવે પહોંચ થશે અને જે અત્યાર સુધી મેડિકલ દવાઓ જે આપણે બહારથી મંગાવવી પડતી હતી હવે તે ક્યાંક ને ક્યાંક ભારતની અંદર જ મેન્યુફેક્ચર કરવામાં આવશે. MSMEની ટેક્સટાઇલને લીધે નાણાકીય સહાય અને નોકરીઓની એટલે કે રોજગારી પણ વધશે. તો સાથે સાથે આ તમામ પ્રકારના ક્ષેત્રોની અંદર આર્થિક સુધારા અને આર્થિક વિકાસ આ બજેટની અંદર અત્યારે સૂચવવામાં આવી રહ્યો છે. આજે એ નિર્મલા સીતારમણ જે ભારતના નાણામંત્રી છે તેમણે આ બજેટ રજૂ કર્યું છે અને બજેટની અંદર ભારતના યુવાનોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને આ બજેટ હોય એવું લાગી રહ્યું છે. મુખ્ય અસરો આ બજેટની કોણ કોણ અનુભવી શકે છે તેની વાત કરીએ તો મધ્યમ વર્ગ એટલે કે કદાચ ટેક્સ રાહત અને રોજગારનો લાભ થાય તેને લીધે સૌથી વધુ અસર એ મધ્યમ વર્ગને થવાની છે. આ સિવાય યુવા અને નોકરી શોધતા જે લોકો છે એટલે કે રોજગારીની શોધતા જે યુવાનો છે તેમને પણ આ બજેટ વધુ લાભદાયી છે. સાથે સાથે ખેડૂતો કારણ કે MSME જેવી કેટલી એવી યોજનાઓને લીધે ખેડૂતોને પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે. ઉદ્યોગકારોને પણ ટેકનોલોજી અને રેર અર્થ અને સેમિકન્ડક્ટર જેવી જે યોજનાઓ હવે ભારતની અંદર કંપનીઓ સ્થાપશે તેને લઈને તેને પણ એ હવે ખૂબ મોટો ફાયદો એ આ બજેટથી થવાનો છે. પરંતુ આ બજેટ સામે પડકારોની વાત કરીએ તો ઉચ્ચ ખર્ચાવાળા સરકારી યોજનાઓ સાથે સંકળાયેલ ટેકનોલોજીકલ સાધનો એટલે કે જે બજેટની અંદર આજે સરકારે વાત કરી છે કે યોજનાઓ લાવવાની છે તે યોજનાઓમાં જે ટેકનોલોજીના સાધનો સંકળાયેલા છે તે ખૂબ જ ઉચ્ચ ખર્ચાવાળા છે. સાથે સાથે નાનો વેપારી લઘુ વ્યવસાય હોય તેમને સહાય નથી મળી શકતી, આવક કર સુધી રાહત ન મળતી હોય તો સામાન્ય લોકો ક્યાં થાય. આ તમામ પ્રકારની આપણે વાત બજેટની કરી જેમાં બજેટમાં શું મુખ્ય હાઇલાઇટ રહે આજના બજેટમાં, શું તેમના આવનારા સમયમાં ફાયદા છે અને સાથે સાથે આ બજેટને લઈને ભારત સામે આવનારા સમયમાં શું પડકારો રહેશે આ તમામ વાત આજના બજેટમાં છે. પરંતુ કદાચ આજનું આ બજેટ જે 12.5 લાખ કરોડ કરતાં પણ વધુ રૂપિયાનું ફાળવવામાં આવ્યું છે તે બજેટને લઈને ભારત આવનારા સમયમાં એ આર્થિકતા એની દરે GDPનો ગ્રોથ થશે. આર્થિક સ્તરે ભારત ખૂબ જ આગળ આવશે. સેમિકન્ડક્ટરની વાત હોય, MSMEની હોય, બાયોફાર્માની હોય, આ તમામ પ્રકારના ક્ષેત્રોમાં ભારત હરણફાળ આ બજેટને લીધે ભરવાની છે. તમારું આ બાબતે શું માનવું છે કે આ બજેટ એ આવનારું 2026-27 માટે ભારત માટે કેટલું લાભદાયી રહેશે? મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જના. નમસ્કાર.